પારડી શહેર ભાજપ પ્રમુખ તરીકે વિપુલ પટેલની વરણી થતા કાર્યકર્તાઓએ પાર્ટીના નિર્ણયને આવકારી શુભેચ્છા આપી। નગરપાલિકાની આવનાર ચૂંટણીમાં ખભેથી ખભો મેળવી 28માંથી 28 કમળ ભાજપ પાર્ટીને આપીશું હોવાનું જણાવતા જયસિંહ ભરવાડ પારડી શહેર ભાજપ સંગઠન પ્રમુખ તરીકે વોર્ડ નંબર 6ના વિપુલ પટેલની વરણી કરતા કાર્યકર્તાઓએ પાર્ટીના નિર્ણયને આવકારી વિપુલ પટેલને શુભેચ્છા આપી હતી। પારડી ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ભાજપના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ વિપુલ પટેલને પુષ્પગુચ્છ આપી હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। વિપુલ પટેલે જણાવ્યું હતું કે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યો છે, જેમાં ભાજપ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો, જેનો આભાર વ્યક્ત કરી સૌ સાથે મળીને કામ કરીશું હોવાનું જણાવ્યું હતું। માજી યુવા ભાજપ પ્રમુખ જયસિંહ ભરવાડે જણાવ્યું હતું કે પાર્ટીના નિર્ણયને આવકારી વિપુલ પટેલને શુભેચ્છા આપી હતી અને નગરપાલિકાની આવનાર ચૂંટણીમાં ખભેથી ખભો મેળવી ભાજપ પાર્ટીને 28માંથી 28 કમળ ભાજપને આપીશું હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે જયસિંહ ભરવાડ, જુબિન દેસાઈ, અમિત રાણા, જિગ્નેશ રાણા, મુકેશ ભગત, જિગ્નેશ પટેલ, દક્ષેશ પટેલ, અજય પટેલ, મંગેશ માંગેલા, પરેશ પટેલ, ચેતન ભંડારી, શાહીન પટેલ વગેરે કાર્યકર્તાઓ હાજર રહી નવા વરાયેલા શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલને શુભેચ્છા આપી હતી। ઓકે મુકેશભાઈ, भारत माता की जय, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। 2024નું સંગઠન પર્વ જે ચાલી રહ્યું હતું તેમાં પાર્ટીએ જેમ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અમે બધાએ 40 વર્ષની વે મર્યાદા આવી હતી, એટલે અમે બધાએ મારા બધા મિત્રો એ ફોર્મ ભર્યું હતું। તેમાંથી પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ વિપુલભાઈનું નામ આવ્યું છે, તો અમે બધા પાર્ટી જે નક્કી કરે તેને અમે માન આપીને આજે એમની જોડે છે અને પાર્ટી સાથે છે। પાર્ટી જે કહેશે તે અમે કરશું અને પાર્ટી જો નિર્ણય છે, પાર્ટીનો જે નિર્ણય છે તે અમારી માટે સર્વોપરી છે। એટલે અમે બધા પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી સાથે છે અને આવનારું નગરપાલિકાનું ઇલેક્શન જે આવી રહ્યું છે તે અમે પાર્ટીને વિશ્વાસ અપાવ્યો છે કે અમે જે બધા યુવા છે, યુવા અમે પાર્ટી સાથે છે। 28 કમળ અમે જિલ્લાને સોંપશું એવી હું બાહેધરી આપું છું બધા મારા મિત્રો તરફ। અને પાર્ટીનું બધું યુવા આજે વિપુલભાઈની જે વરણી થઈ છે શહેર પ્રમુખ તરીકે, તો અમે આખી પાર્ટીના બધા જ યુવા વિપુલભાઈ જોડે છે અને અમે પાર્ટી સાથે રહીશું અને પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે જે કોઈ કાર્યક્રમ આવશે પાર્ટી અમે સાથે મળીને બધા જ કાર્યક્રમ પૂર્ણ કરશું એવી હું પાર્ટીને શુભેચ્છા પાઠવીએ છીએ અમે સૌ જ મિત્ર મળીને। પ્રમુખમાં આજે 2024નું સંગઠન પર્વ ચાલી રહ્યું હતું, એમાં પારડીના 9 દાવેદાર હતા અને બધા સક્ષમ હતા। જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એમાં જયસિંહભાઈ, જુબિનભાઈ, કેતનભાઈ એ બધા અમારી સાથે છે અને આવનારા દિવસોમાં પાર્ટીનો વ્યાપ વધે એ માટે અમે સાથે હળીમળીને કામ કરીશું। એટલે અમે આજે અમારું સ્વાગત કરવા માટે એ લોકો આવ્યા છે। આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે એમનું અમે ઘર ઘર લોકોને જઈને મળીશું અને લોકોને કહીશું કે ભારતીય જનતા પાર્ટીએ શું શું કામ કર્યા છે વિકાસના। એટલે અમે 28 સીટ જીતવાના પ્રયત્ન કરીશું। બહુ ખુશી છે, જયસિંહભાઈ છે, અમારા જુબિનભાઈ છે, કેતનભાઈ છે, એ લોકો બધા સક્ષમ દાવેદાર હતા અને મારી સાથે આજે મુલાકાત કરવામાં આવ્યા છે, એટલે મને બહુ ખુશી થાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।